એટલે અહીંયા નિહાળી થઈને હે કે પેલો માસ્ટર કંટાળ્યો મોં બધા હોશિયાર ના હોય મો નિહાળ્યો કાઢો દશરથભાઈ ઠોઠો આવે કે ના જો અમારા દશરથભાઈ દેહાઈ છે પણ જો દશરથ તમારો દરબાર બ્રહ્માદી કરે હાય અને મારા ભય મારાનો બેકાર મને કડવી લાગે કાગડા દશરથ આવી ગયા દશરથ એટલે અયોધ્યાની ગાદી અને આ હરા પાડ્યો તો નોખી નોખી માના દીકરા ચારે એકે પાયે નતા એટલે મારા બાપ પેલો કે અલા કે હે ભલા આદમી ગધાડાને કે ડોક્ટર બની જા પીએચડી બની જા નેહાજમાં એક નેહાજ ગયા ને હું બોલ્યો ને પેલાને ને કહો કુંભારને અલા કે એ આ તો નેહાજમાં કે મારો ગધાડાનો કે પીએચડી કે અમે તો ધંધો કરી મરી ગયા એટલે આ તો ગધાડો બોજી ને જે ઠોબડો બેસી જતો ને ગધાડાને લઈને જાળી ભોય પડતી કરી ને ગયા નેહાજમાં ગધાડાને લઈ કે કાકા આવડા કે હોય કે કેમ આયા કે તમે જાતા કે ગધાડો કે પીએચડી બન્યો કે તું ઠોક રહી ગયો કે મારે ધંધો કરી મરી ગયા ગધાડાને કે મારે ભણાવવા બેહારો કે કેમ કે તાર કે કોઈક બનાવવો છે કે એટલે કે શું બનાવો છે બોલો એટલે કે તમે કહેતા કે ડોક્ટર કે પીએચડી તમે કોઈ બનાવો એટલે કે મારે પીએચડી બનાવો ત્યાં કે તે બોધો ભરો કે અને ચાર આવો કે 100 મહિને આવજો કે ભણે ગણે નોકરી લગાડીને હું તો મને તૈયાર કરી દો તમે 100 મહિને આવી જાજો હો જે પેલા જ્યાં ઘરે ડૂસી કે જો મેં ખધાડો અહીં તો કે પેલા આમ નહાજમાં એમ કહેતો હતો કે અલા ખધાડાના પીએચડી ડોક્ટર તલાટી બની ગયા ભલા આદમી કે તું ના સુધર્યો એટલે એમ બોલતો હતો મેં આપણા ખધાડાને પીએચડી ભણાવવા મેં જાઉં કે સારું હું કર્યું ડોહા મમ્મી આપણે ગુડા બીજા થાચ્યા હતા કેરું ભાજી એટલે કે સારું કર્યું એમ કરીને પેલા 100 મહિના થયા એટલે પેલો મિલિંદ જતા રહ્યા છે કે એ ગધાડાની ગાયો થોય કે એ પેલો કે આ છોકરેલા ઊભા છો કે આ મહેમાનમાં 2-3 ધોકા છોડી તગડી આવો પડો કે તગડીને આયા કાકો 100 મહિને આયા કે કાકા આવરા કે હોય કે શું કર્યો અને એ તો કે ડીચા વહેલો કે બીજો કે નોકરી લાગી ગયો કે એમ કે હોય એટલે કે તારે એ તો કે ડીચા નોકરી ઓછી ભણી તો ડીચા કે પીએચડી બની ગયો જો કે ડીચા છે એટલે એમ કરી કે પછી સરનામું અલી જ્યાં કે ભાઈ કે હા કે કોઈ પીએચડી કે હમણાં કોઈ નોકરી લાગી કે હા કાકા નોકરી લાગી પણ બદલી છે પણ કે કાલે જ કે અમદાવાદ ગયા કે એમ કે હોય હજી કે ડોશી કે આ તો નોકરી આ તો કહેવાય ના રહ્યો ડીસારા નોકરી લાગી ને એનું તો ભારે નોકરી આવી કે અમદાવાદ પહોંચ્યો એટલે કે તારે હેડો કે આપણે બેને ભાડું લઈને આ તો ખડખડાટ ને જ બસમાં જાઓ ને અને કાલ પીએચડી કંટાળીને અમદાવાદ હું બદલી શીખી પેલા હું છે 2 માળે હું જોતો એટલે પેલા નેસે પૂછ્યું કે કાકા આવરા કે હોય કે કેમ આયા કે ભાઈ મારે ભણવા મેળ્યો તો કે એક અમારા ગધાડાને જે પીએચડી ડીસા બેઠા નોકરી કરી કોઈ હોય આવ્યો કે હા કે કાલે જ આવ્યો કે બીજા માળે હું જાકે કે એમ કે હોય કે ચોસે જવરા કે આવો થઈને છડો કે પગડી છે જેમ એટલે અહીંયા તો કાકો ખટખટીને થઈ જાય પેલા તો ઉદા કરો તો જો ઊંઘતા કે એટલે પેલા ગોદરું તું ભલા આદમી કહેવા ભણાયો મેં અને પૈસા મેળવ્યા કહેવાય ના રહ્યો ગોદરું તોડ્યું છે પેલા એક કે પાટું ઉછળી મેળ્યો કે એટલે મારો બેટો કે એ ભણાયો વકીલ પેલો પીએચડી બન્યો પણ કે પાટું થી ભૂલ્યો કે હવે કે પાટું ના ભૂલ્યો આજે ભૂલ્યા દેવું છે 12 ગામ બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપણમાં કેસ બદલી નાખે પણ લસણ ના દો લાખા એટલે સદગુરુ મહારાજ અને હતું હવળું કર્યું
ક્યાં ઘરે વધાર્યા? હા, પેલા ઘેર ને આ ઘરે વધાર્યા. સમજણ ના ઘેર. સમજણ બચારી શું કરે? સમજે નહીં મૂળમતી. સદગુરુ સમજાયા કરે એમ પથ્થર ઉપર પોણે. એટલે સમજણ તો તમારામાં છે. 500 ની ઓળખો, 200 ની ઓળખો, 100 ની ઓળખો, પરોલા ગજો ડાયરેક્ટ 500 ની ગાડીને પાકીટમાં નહીં હાલતો. હા, એની એક મકા રાખી લે બીની હાલ બધી ખબર છે. વેલો જાગો ભેગું જોવા ખબર છે. પાડી હોય તો મારી છોરી ને હાલમાં થાય શું ધાવતી એમ તમારે પાડો તો વળજો નથી, બચ્છડજીને વાજો નથી. હે વળી હું ટૂંસા હાડી કે એટલે મારો પાડા ચીડી શેરવાન ચાલુ થઈ ગયો. શેરવાન ચાલુ થઈ ગયું, દાડમ પાડો મરી ગયો. મરી ગયો. જો ભગવાન ભગવાન કે કેમ આવ્યો રહો? એટલે ભગવાન આવો અવતાર હલા કે ચમ કે હગી માનો દૂધ નથી પીવા દેતો. જો બધી ખબર છે. સમજણ જીવન માંથી જાય એ પછી તો દુનિયા જરી થાય. સમજણ જીવન વાવતા જીવન મથી બસમાં થઈ ગયા. અને પેલો ટિકિટ વાળો કે કાકા ટિકિટ કે ગોમનું નામ ભૂલી ગયો. પણ તો કે ઉતરી ગયો પણ કે છેલ્લી બસ છે કે હા કે છેલ્લી બસ છે.